સુરતમાં થવાની છે નવા જૂની કેમ કે બે બળિયાઓ છે તે મેદાને પડ્યા છે। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે તેમ છે અને ભાજપના જ ધારાસભ્ય તેમના જ કાર્યકરો છે તેમના સામે રોષ પણ ઠાલવ્યો હતો અને નારાજગી પણ ઠાલવી હતી અને આમ આદમી પાર્ટીને આડે હાથ પણ લીધી છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ સુરતમાં અનેક વખત ધુઆંધાર પ્રચાર કરી ચૂક્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં આમ આદમી પાર્ટીએ તેમની પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે કેમ કે વર્ષ 2021માં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર આ સુરતની મહાનગરપાલિકામાં ચૂંટાયા હતા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો કેમ કે સુરત છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આમ આદમી પાર્ટી જો તેમની પકડ વધારે મજબૂત કરે તો બની શકે કે આમ આદમી પાર્ટીનું શાસન આ સુરતની મહાનગરપાલિકા પર પણ આવી જાય અને અત્યારે પણ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે અને તેમણે આ ભાજપના કાર્યકરોને નારાજગી દર્શાવતા કહ્યું હતું કે આપણે આ સરકારની યોજના છે તે લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા છે। આમ આદમી પાર્ટી ખોટું બોલી રહી છે અને તેમણે અપપ્રચાર પણ કર્યો છે અને ગોપાલ ઇટાલિયા પણ અનેક વખત આ સુરત છે તે ધમરોળી ચૂક્યા છે અને કુમાર કાનાણીનું જે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળો। આપણે વિચારવું પડે કે આપણે ખામી ક્યાં રહી ગઈ અને ખામી એક જ વાતની હતી કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા। એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું, તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છે। ધોરણ 12 સુધી સુરત મહાનગરપાલિકાની સ્કૂલો શિક્ષણ મફત આપે છે અને રાઈટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે। દફતર આપે, બૂટ આપે, આવવા જવાના ખર્ચા સરકાર આપે છે। કોઈ આપણને એમ કીધું હતું કે તમે આદેશમાં ભણાવજો તો અમે ફી ભરશો? કોઈ કીધું હતું? એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી કે શિક્ષણની વાત એ મફત આપવાની કરે છે, એ તો અમે આપીએ છીએ, એ વાત આપણે લોકો સુધી પહોંચાડી નથી ત્યાં। એને કીધું આરોગ્યની સેવા અમે મફત આપીશું। કોણ લેશે પૈસા આરોગ્યના? કોણ આરોગ્યના પૈસા લેશે? આપણા હેલ્થ સેન્ટરો ચાલે છે, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, કોણ પૈસા લેશે? સરકાર મફત જ આપે છે આરોગ્યની સેવા। અને તમારા ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 સભ્યોને મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, 10 લાખ રૂપિયા, સરકારે 50 લાખ રૂપિયા ઘરમાં તમારા રોકડા મૂક્યા છે। આ વાત આપણે લોકોને કરી ના શીખ્યા, લોકો સુધી આ વાત આપણે પહોંચાડી ના શીખ્યા। એને જે ગપગોળા હતા, લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો, એની સામે આપણે આપણી સાચી વાત મૂકી ના શીખ્યા। બાકી વિકાસના કામમાં કોઈ કમી નથી। પાછા કે વિરોધ પક્ષ તો હોવો જોઈએ ને, લોકોને એમ સમજાવે અરે આ રોડ વિરોધ પક્ષની જરૂર નથી। આ રોડ ઉપર અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિકાસની વાત પણ કરીએ છીએ, વિકાસના કામ પણ કરીએ છીએ। લોકોને મુશ્કેલી આવે, લોકોને તકલીફ થાય તો અમે એનો અવાજ પણ અમે બનીએ છીએ। અમે જે વાત મુદ્દા ઉપાડીએ છીએ, લોકોની પીડા વહીવટી તંત્ર કે સરકાર હોય એની સુધી અમે પહોંચાડવા સક્ષમ છીએ। એ ભૂમિકા પણ અમે ભજવીએ છીએ, અહીંયા કોઈની જરૂર નથી। એટલા માટે આપણી પાસે સમય ખૂબ ઓછો છે। પ્રચારના 10-12 દિવસ મળવાના છે આપણને, એમાં ચૂંટણીની વ્યવસ્થા પણ કરવાની છે। આજે કાર્યાલય ખુલ્યું છે, કાલથી બધું પોલિંગ એજન્ટથી માની
ટેબલ કોણ મૂકશે, કેવી રીતે સ્લીપો વેચાશે, આ તમામ પ્રકારની ચૂંટણી જે પ્રક્રિયા છે એ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા પણ કરવાની છે અને પ્રચાર પણ કરવાનો છે. ટેમ્પા બંધાઈ જાય, પરમિશન લેવાઈ જાય, રેકોર્ડિંગ બની જાય, ખૂબ મોટું કામ છે આપણી પાસે, સમય નથી આપણી પાસે. લોકો સુધી સાચી જે કંઈ સોશિયલ મીડિયામાં હોય કે કોઈ પણ જગ્યાએ લોકોમાં સોસાયટીમાં જઈને વિપક્ષો જે કંઈ વાત કરે એની બધી વાતનું ખંડન, એનો જવાબ આપણે આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ. આજે હું ને કાંતિભાઈ અહીંયા બેઠા, તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ માણસને જાજો અને કોઈ પણને પૂછ્યો કે કોઈ કામ લઈને, ગમે એવું કામ લઈને ગયા હોય, કોઈ એક માણસ તમને એમ કહે કે આ કામના ધારાસભ્ય પૈસા માંગ્યા છે, અમે રાજીનામું આપી દેવા માટે તૈયાર છીએ. અમે ક્યારે નથી થયું કોઈને અધિકારીને પૈસા દેવા પડે, હવે કોઈને અધિકારીને પૈસા પણ નથી આપવા દીધા. ઈમાનદારથી કામ કરીએ છીએ અને ઈમાનદારની પૂછડીયું 5 વર્ષ દેશની કાંડની દુકાને જઈને હપ્તા ખાધા, પોલીસ વાળા જઈને હપ્તાઓ ખાય. અહીંયા દારૂનો અડ્ડો ચલાવો છો, અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, બીજે દિવસે આંદોલન બંધ થઈ જાય, હપ્તો નક્કી થઈ જાય. બાંધકામ જ્યાં પણ થતા હોય કે બાંધકામની અરજીઓ થાય, અધિકારીઓ કહે કે ફલાણા કોર્પોરેટરને મળી લેજો, બીજે દિવસે અરજી પાછી ખેંચાઈ જાય, હપ્તા નક્કી થઈ જાય. આખું વરા નકરા ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને મારા દીકરા અત્યારે સુંદર કાંડ કરે છે. આવા લોકોને આપણે લોકોની સામે લઈ જવા પડે, ખુલ્લા પાડવા પડે. અને આપણે તો વટથી મત માગી શકીએ છીએ, વટથી મત માગી શકીએ છીએ. આપણે અમે કોઈ ઊંચી આંગળી કરીને કોઈ સીંધી શકે એમ નથી કે અમે આ કામ કર્યું. કોઈ નીચા જોડે એવું થાય તો અમે કોઈ કામ કરતા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે બોલે છે એ જ કરી બતાવે છે. એટલા માટે આપ સૌએ આ વખતે કમર કસવાની છે. રાત્રે દિવસ મહેનત કરીને આજે 10 વર્ષનું હારનું મેણું છે ને, એ મેણું ભાંગી નાખવાનું છે અને ટિકિટ કોઈ પણ ને મળે. બધા કાર્યકર્તાઓ સરકાર છે અને બધા કાર્યકર્તાઓની વાત અમે પાર્ટી સુધી પહોંચાડી છે. ટિકિટ કોઈ પણ આપે, જેને ન મળે એને કોઈ પાડી દેવાની વાત કરવાની નથી, પાડી દેવાના છે, પણ આપવાના પાડી દેવાના છે. આમ આદમી પાર્ટી અત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા માટે મેદાને પડી છે. ભાજપ છે તે પણ હવે સક્રિય બની છે અને કોંગ્રેસ પણ મેદાને છે. જોવાનું રહેશે કે કયા કયા મુદ્દા આ ચૂંટણીમાં ભારે રહે છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.